અમીરગઢ પંથકમાં લૂંટારૂ ટોકડી સક્રિય બની એક રિક્ષા ચાલકને ગડદાપાટુનો માર મારી ધોળા દિવસે લૂંટ્યો। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ જે એક રાજસ્થાન રાજ્યને અડીને આવેલ તાલુકો છે ને અને આ અમીરગઢ પંથકમાં લુખ્ખા તત્વોનો આતંક દિન દહાડે વધી રહ્યો છે। અમીરગઢમાં કોઈ રોજિંદા કામમાં આવતા લોકોને એકલતાનો લાભ લઈ અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બનીને લૂંટ ચલાવતા હોય છે। આ વધુ બનાવ અમીરગઢ તાલુકાના એક રિક્ષા ચાલક અમીરગઢથી ખાપા સવારી લઈને નીકળ્યો હતો અને ખાપાથી પરત ફરતા ડુંગરપુરા અને ખાપા વચ્ચે રસ્તા પર 3 ઈસમોએ મોઢે રૂમાલ બાંધીને રિક્ષા ચાલકને રિક્ષા રોકાવીને માર મારીને મોબાઈલ સહિત રોકડ રૂપિયા 2400 લૂંટી લીધા હતા। આ બનાવના પગલે રિક્ષા ચાલક દ્વારા અમીરગઢ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ખાપા મૂકવા ગયો હતો તે બેનને શિક્ષકને મૂકીને રિટર્ન આવતો મને 3 ગરાસિયા હતા મોટું બોધીને મને આડું બાઇક કર્યું। આડું બાઇક કરીને પછી મને ખેંચી લઈ અને મને સીધો માર્યો। મને ગળામાં ટોકો દીધો અને પૈસા મારા 2410નો હપ્તો હતો તે પૈસા લીધા અને મોબાઈલ લીધો, લાયસન્સ લીધો અને ATM કાર્ડ એમાંથી મારું લીધો અને મને માર્યો, ટોકો દીધો અને માર પાછળ મને ખૂબ માર્યો। તો પોલીસે પકડી લાયા? પોલીસે પકડીને લાયા। એક વ્યક્તિને અત્યારે લાવ્યો છે। શું નામ તમારું? મારું નામ વિઠ્ઠલભાઈ પ્રતાપજી ગામેચા। પાડાના વિઠ્ઠલભાઈ પ્રતાપજી ગામેચા। કાલે 21 તારીખ 8ના શિક્ષકને ખાપા ગામ મૂકવા ગયો હતો અને વળતા રિટર્ન થતાં 3 જણા હતા તે મોટું બોધેલું હતું લાલ કલરના અને એકને કાળા કલરનો રૂમાલ હતો। તે મને બાઇક આડું કરીને અને ખેંચી લીધો। ખેંચીને મને કહે કે પૈસા આપ અને મોબાઈલ આપ। તો મેં પૈસા ઉપર હાથ મૂક્યો, મોબાઈલ ઉપર હાથ મૂક્યો તો મને જેવો મોબાઈલને હાથ દબાયો અને પૈસાને હાથ દબાયો એટલે મને ટોકો દીધો અને પાછળથી ગડદાપાટું મને મારવા અને હું પાછળ માર્યો અને પછી મારો મોબાઈલ લઈ લીધો અને 2410 રૂપિયાનો હપ્તો હતો તે હપ્તો લઈ લીધો, પૈસા લઈ લીધા અને પછી મને હું ત્યાંથી પછી ઝડપી આવતો રહ્યો પોલીસ લાઇનમાં। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।